નમસ્કાર દર્શક મિત્રો, હું ભારતી તોલાણી કટિબંધ ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમ અને અમારા તંત્રી શ્રી જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવ તરફથી આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આપ સૌ જાણો છો મિત્રો કે તમારી માટે કાયમ કટિબંધ ન્યૂઝ ચેનલની ટીમ એક હિડન જેમ શોધીને લાવે છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામ પાસે આવેલ એક પૌરાણિક શિવ મંદિર જે સ્વયંભૂ છે। લોકવાયકા અનુસાર પ્રાચીન સમયમાં આ વિસ્તારમાં રાજા શિવદત્તનો રાજ હતો। તેઓ આના શાસક હતા અને તેમણે જ આ શહેર વસાવ્યું હતું। શહેરા અને આસપાસના ગામો તેઓ મોટા શિવ ભક્ત હતા। એમણે બહુ બધા શિવ મંદિરો પણ ત્યાં વસાવ્યા હતા। તેમના શાસનમાં અનેક શિવ મંદિરો ત્યાં નિર્માણ થયું હતું। શહેરા નામ પાછળ પણ એવું કહેવાય છે કે રાજા શિવદત્તની નગરી, શિવના શહેર, એના પરથી શહેરા નામ પડ્યું। હવે વાત કરીએ તો આપણા મરડેશ્વર મહાદેવ મંદિરની। લોક માન્યતા મુજબ ભદ્રસેન નામનો સંત ત્યાં તપસ્યા કરતો હતો, પણ શત્રુઓના ઉપદ્રવથી તેની તપસ્યામાં ખલેલ પહોંચતા તે ત્યાંથી જતા રહ્યા અને શિવલિંગ ત્યાં જ રહ્યું। બાદમાં મરડેશ્વર નામના સંતે ત્યાં આવીને શિવની આરાધના કરી અને ભોળાનાથ પ્રગટ થયા। સમય જતાં જ્યારે આ સ્થાનની પવિત્રતા ઝાંખી થવા લાગી ત્યારે શંકર ભગવાને પોતાના ભક્ત નાગરનાથજી બાબાને સ્વપ્નમાં આવીને આદેશ આપ્યો ત્યાં મંદિર બનાવવાનું। આ સ્વયંભૂ શિવલિંગ મરણ નામના પથ્થરમાંથી બનેલ છે, તેથી તેને મરડેશ્વર નામ આપવામાં આવ્યું। શરૂઆતમાં રુદ્રાક્ષ જેવી ભાત અને 8 ફૂટ જેટલું ઊંચું શિવલિંગ છે। 8 ફૂટ જેટલું ઊંચું અને પહોળું શિવલિંગ છે। આ શિવલિંગ પરથી અવિરત પાણીની ધારા વહ્યા કરે છે। આ શિવલિંગ પરથી સતત ગંગાજળ જેવું પાણી વહ્યા કરે છે। જો તે પાણી ખાલી કરી દેવામાં આવે તો પણ તે પાછું ભરાઈ જાય છે। આ એક ચમત્કાર માનવામાં આવે છે। એવી પણ માન્યતા છે કે આ શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે અને એવું પણ કહેવાય છે કે જ્યારે આ શિવલિંગ છત સુધી પહોંચશે ત્યારે સતયુગનો ફરીથી પ્રારંભ થશે। આ મંદિર સાથે જુદી જુદી અનેક માન્યતાઓ આ મંદિર સાથે અનેક જુદી જુદી લોકવાયકાઓ પણ જોડાયેલી છે। દર સોમવારે અને શ્રાવણ માસમાં અહીં ખૂબ ભીડ થાય છે। ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવીને દર્શન કરે છે। શિવરાત્રિના દિવસે અહીં બહુ મોટો મેળો ભરાય છે અને લંગર પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। મરડેશ્વરનું સ્વયંભૂ મંદિર એક પોતામાં જ અલગ ઓળખ ઊભી કરી છે। તે અલૌકિક અને રમણીય મંદિર છે। તમે એક વખત જઈને જરૂર એની મુલાકાત લેશો અને ભગવાન શંકરના આશીર્વાદ મેળવશો। નમસ્કાર।